શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની દુઆઓ છે કે બધા મજામાં હશો. જો હું પણ મજામાં છું, તમારા બધાની દુઆઓથી, બાબાની કૃપાથી. જો હું અત્યારે જ બાબાના કમરામાં બેઠી છું, હમણાં જ યોગમાંથી ઊભી થઈ. મને એમ થયું કે ચાલો હું તમારી સાથે વાત કરી લઉં. તો આજે કાંઈ મુરલી ક્લાસમાં જવાનું નથી. આજે પણ અમૃતવેળા કર્યા પછી એટલી ઘાટી નીંદર આવી જાય કાંઈ. એને થોડીક વાર હોય ને, 15-1 મિનિટની વાર હોય ને, તો મને એમ થાય કે લાવ ને થોડીક વાર સૂઈ જાઉં. ને પછી હમણાં તૈયાર થઈને જવું જ છે ને, તો એ 15 મિનિટ કલાક જેવી બની જાય. અને એટલી ઘાટી નીંદર આવે ને પહેલાં નીંદર ન આવતી, પણ હવે તો કોને ખબર આ દવા બદલાણી છે ને, એને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બીપીની દવા છે ચાલુ છે, તો એ બદલાણી છે તો નીંદર જ આવ્યા કરે. અને પહેલાં એવો સમય હતો કે નીંદર ન આવતી, અને હવે એટલી નીંદર આવે છે ને કે જે કાર્ય કરવાનું હોય ને એ પણ થતું નથી. એક જોતાં સારી પણ વાત કહેવાય ને એક જોતાં ખરાબ પણ વાત કહેવાય. નીંદર સમય આવે એ સારું કહેવાય, પણ જ્યારે સમય ન હોય ત્યારે નીંદર આવી જાય તો એ તો બહુ ખરાબ કહેવાય ને. તો ચાલો, આજે મુરલી સાંભળવા નથી ગઈ, પણ મુરલી મેં ઘરે વાંચી લીધી હતી. તો આજે બાબાએ કીધું છે મુરલીની અંદર કે આપણે અલબેલા ન બનીએ, અને બાબાની યાદમાં આપણે અલબેલા ન બનીએ. જ્યારે સમય મળે ત્યારે આપણે બાબાની યાદ જરૂર કરીએ, અને એવું ન વિચારીએ કે અત્યારે નહીં. અલબેલાપણું હવે દૂર કરવાની જરૂર છે, કારણ કે ક્યારે આપણો અંત સમય આવી જાય એનો કોઈ ભરોસો નથી. એમ પણ કીધું બાબાએ કે આ શરીર ક્યારે છૂટી જશે, અને આ માટીનું પૂતળું છે, અને ક્યારે રાખમાં મળી જશે એનો કોઈ ભરોસો નથી. તો અત્યારે જ સમય છે ભગવાનને યાદ કરવાનો, તો એ યાદ અત્યારે જ કરી લઈએ. અને ભગવાનની પ્રેમ, ભગવાનનો સ્નેહ આપણા ઉપર અત્યારે જ વરસે છે, તો એનો લાભ પણ આપણે અત્યારે જ લઈ લઈએ. અને બાબાએ કીધું કે આ આત્મા છે ને એ અવિનાશી છે. શરીર તો વિનાશી છે, શરીર તો માટીમાં મળી જવાનું છે. તો આત્મા છે ને એ આ શરીર, આ ઓર્ગન્સ દ્વારા, એને કાન દ્વારા સાંભળે છે, નાક દ્વારા સૂંઘે છે, આંખો દ્વારા જુએ છે, મોઢા દ્વારા બોલે છે. તો આ બધી કર્મેન્દ્રિયો દ્વારા પોતાનું કાર્ય કરે છે ને. હાથો દ્વારા કોઈ પણ કર્મ કરે છે, તો આ પગ દ્વારા ચાલે છે ને. આ શરીરના ઓર્ગન્સ દ્વારા, એને સાધનો દ્વારા, આ શરીરના સાધનો દ્વારા આ આત્મા છે એ પોતાનું કાર્ય કરે છે. તો આ અત્યારે આપણે આત્મા જે છે એ શરીરની અંદર છે, તો આપણે પૂરો લાભ લઈ શકીએ છીએ આ શરીરનો. આ શરીર દ્વારા, અને કાન, નાક, આંખ, મોઢું દ્વારા આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ. અત્યારે બેઠા બેઠા મૃત્યુ પામી જાય છે. અત્યારે મોતનો કોઈ ભરોસો જ નથી, ક્યારે મોત આવી જાય એનો કોઈ ભરોસો નથી. તો અત્યારે સમય છે, અત્યારે જ આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ, ને આપણા પૂર્વજન્મના કર્મોના હિસાબ કિતાબમાંથી અત્યારે જ આપણે મુક્ત થઈ શકીએ છીએ. બાબાએ એમ પણ કીધું કે હંમેશા યાદ રાખીએ કે શ્રી બાબાનો હાથ આપણા માથા ઉપર છે, અને એના હાથનો અનુભવ કરતા રહીએ, હંમેશા અનુભવ કરતા રહીએ કે બાબાની છત્રછાયા મારા ઉપર જ છે, ને બાબાની છત્રછાયા ઉપર છે એટલા માટે થઈને આપણા ઉપર કોઈ ખરાબ વિઘ્નો આવશે નહીં. જો પણ હંમેશા યાદ રાખવું પડશે કે ભગવાન મારી સાથે છે, તો આપણાથી વિઘ્નો દૂર રહેશે. વિઘ્નો કદાચ આવશે, પણ બાબા પાસેથી એટલી શક્તિ મળશે કે આપણે એ વિઘ્નોને, એને જેવી રીતે કહેવામાં આવે છે ને કે પહાડને પણ રાઈ બનાવી દઈએ, તો એ પહાડ જેવા પરિસ્થિતિ આપણને રાઈ જેવી પરિસ્થિતિ દેખાશે, અને કેમ જતી પણ રહેશે એ ખબર નહીં પડે ને. રાઈને પણ રૂઈ બનાવી દઈએ, રૂઈને ફૂંક મારીએ એટલે ઉડી જાય. તો પરિસ્થિતિઓ પણ એવી રીતે ઉડી જાય. પણ ક્યારે ઉડી જશે? જ્યારે શ્રી બાબા સ્વયં સર્વશક્તિવાન શ્રી પરમાત્માનો હાથ મારા માથા ઉપર હશે ત્યારે. તો એ હંમેશા આપણે અનુભવ કરતા રહીએ કે બાબાની શક્તિ મારી પાસે જ છે, બાબાની સર્વશક્તિનો વરસાદ મારા ઉપર થયા કરે છે, હે ને. તો આવી રીતે બાબાએ સરસ મજાની મુરલી ચલાવી હતી આજે. તો એને પણ હું જીવનમાં ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે આપણે અલબેલા ન બનીએ. જો કે આ તો અલબેલા બની ગયા અને મુરલી સાંભળવા ન ગયા. એને ધીમે ધીમે એને થોડું સુધાર વધાર કરશું તો આત્મા અંત સમય સુધીમાં સુધરી જશે. અને આપણે તો પ્રયત્ન કરીએ જ છીએ કે અંત સમય ન લાગે, અગાઉ જ આપણે સુધરી જઈએ, પણ રોજ કાંઈક ને કાંઈક એવી માયા હેરાન પરેશાન કરે કે આવી રીતે જો મિસ થઈ ગઈ. પણ હવે કોશિશ કરશું કે કાલ સવારે ફરી વખત પાછા મુરલી સાંભળવા જશું. તો આવી રીતે દિવસની શરૂઆત થઈ ગઈ છે.
આગળ આગળ હું તમને બતાવતી રહીશ કે શું કરીએ છીએ. ચલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે દિશાબેને દિવસની શરૂઆત કરી દીધી છે. દિશાબેન નાસ્તો વાસ્તો બનાવી લીધો છે, ચા પાણી થઈ ગયા છે, ધાનુબેનનો પણ નાસ્તો થઈ ગયો છે. તો જો કિચન કેટલું સરસ મજાનું સાફ કરી દીધું, ધોઈ કાઢવીને એકદમ, હે ને. તો ગોળા બેડા પણ થઈ ગયા છે. અત્યારે માટલું ભરાય છે. જો માટલું એક જ રહી ગયું, એનો જોડીદાર જતો રહ્યો, હે ને. માટલું એક ફૂટી ગયું ને. તો ફળિયા પણ દિશાબેને તે વાળી નાખ્યા છે, કારણ કે આજે મને થોડીક તબિયતમાં ખરાબી હતી, એટલા માટે દિશા કે મમ્મી તમે આજે આરામ કરો, આજ હું જ ફળિયું વાળી દઈશ. તો આજે દિશાબેને સરસ મજાનું ફળિયું પણ વાળી દીધું, અને ઘરનું બીજું કામ હતું એ પણ આજે એણે કરી દીધું, અને આજે મને આરામ આપી દીધો. જો કેટલું સરસ મજાનું ફળિયું થઈ ગયું, એકદમ ક્લીન. તો ધાનુબેનને પણ મજા આવી જશે. આજ તો ફળિયામાં આટા મારતા મારતા હું જોઉં છું તો 2 ગુલાબ આજ તો એકદમ સરસ ખીલી ગયા છે, પણ જેવા જોઈએ ને એવા ખીલ્યા નથી, હે ને. એમાં કંઈક ઝીણી ઝીણી જીવાત આવી છે, ખબર નહીં કેમ, જો મારા હાથમાંય લાગી ગઈ, હે ને. મને લાગે છે કે હવે પાછો એક વખત શેમ્પૂનો છંટકાવ કરવો પડશે, થોડીક દવા છાંટવી પડશે એવું લાગે છે. જો કળી પણ એકદમ આમ જેવી જોઈએ એવી ખીલતી નથી, કંઈક શેમ્પૂનો છંટકાવ કરી દઈએ તો ગુલાબ ફરી વખત પાછા સરસ આવવા લાગશે. જો આ ગુલાબ આવે છે ઝીણા ઝીણા જ તે, પણ જેવા આવે છે એના કરતાંય ઝીણા આવે છે. કાલે જે મકાઈ મૂકી હતી ને, ડોડા મૂક્યા હતા ને દિશાએ ફોલીને, જો આજ તો બધા ખવાઈ પણ ગયા. ખિસકોલા કેવા ખાય છે, જો ઊંધા જતા થઈને, હે ને. અત્યારે તો 2 દેખાય છે. મેં હાથમાં મોબાઈલ લીધો ને વિડીયો ઉતારવા માટે થઈને તો બધા જતા રહ્યા, પણ આ 2 બેઠા બેઠા ખાય છે. એને આગળ ઘણા છે, આગળના ડોડામાં ઘણા છે, પણ જો હું ત્યાં આગળ જાઉં ને તો હમણાં જતા રહે, એટલે હું અહીંથી હલતી નથી. જો કેવા સરસ મજાના ખાય છે. ત્યાં આગળ પાણી રાખ્યું છે ને તો ક્યારેક ક્યારેક પાણી પણ પી લે, અને ઘડીક ડોડા પણ ખાઈ લે. જો કેટલા સરસ છે. આ છે કુદરતનો નજારો. જો પાણી પીવે છે. ચુકડી ચાલો, ધાનુબેન ઉઠીને નીચે આવી ગયા છે, તો થોડીક વાર ધાનુબેનને મૂડમાં લઈ આવીએ. ધાનુબેન મૂડમાં આવશે એટલે ઓટોમેટિક જાતે જાતે રમવા લાગશે, અને હું પણ કિચનમાં જતી રહીશ. તો ચાલો થોડીક વાર ધાનુબેનની સાથે સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. ટાટા, નહીં નહીં કરીને આવજો, પાછી આવીશ ને. બાય બાય, બાય બાય. ચાલો, ધાનુબેન તો જતા રહ્યા નાઈ કરવા, તો આપણે બનાવી લઈએ સરસ મજાની રસોઈ. બાબા માટે થઈને ભોગ બનાવી લઈએ. તો ચાલો, આજે બનાવવાનું છે ચોળી બટેટાનું શાક, સલાડ અને રોટલી. તો ચાલો, ખૂબ પ્રેમથી દિલથી બાબા માટે બનાવીએ છીએ એવું દિલમાં રાખી, બાબાના ગીત ચાલુ રાખી અને સરસ મજાની રસોઈ બનાવી લઈએ. ખૂબ દિલથી બનાવીએ ને એટલે બાબા આ રસોઈનો જરૂર સ્વીકાર કરે જ, તે કરવો જ પડે બાબાને આ ભોગનો સ્વીકાર. અને બાબાને પણ આપણે કહીએ કે બાબા, આ ભોગ ઉપર એવી દ્રષ્ટિ તમે વરસાવો ને કે આ રસોઈ જે કોઈ જમે ને એ મહાપ્રસાદ બની જાય,
અને જે કોઈ જમે ને એના શરીરમાં કોઈ પણ તકલીફ ન રહે, એને એકદમ તંદુરસ્ત આત્મા બની જાય અને એકદમ પવિત્ર આત્મા બની જાય. તો આવી આશા સાથે આપણે આ ભોગનો રસોઈની તૈયારી કરીએ. ચાલો, રસોઈ બની જાય એટલે આપણે સાથે સાથે બાબાને ભોગ પણ ધરાવી દઈશું. રસોઈ બનતી હોય ને ત્યારે એવો વિચાર કરીએ, જ્યારે મસાલા નાખીએ ને ત્યારે એવો વિચાર કરીએ કે જાણે હળદર, મીઠું, ધાણા, જીરું, હળદર નથી, પરંતુ સુખ, શાંતિ, આનંદ, પ્રેમ છે. જો એવા ગુણોનો વરસાદ કરતા જશો ને, બધા મસાલાનો વરસાદ કરતા જશો ને, તો ઓટોમેટિક જે ખાવાવાળા લોકો હશે ને એમની અંદર આ બધા જ ગુણો ધીમે 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 કરતાં કરતાં આવતા જશે. કોઈને કહેવું નહીં પડે કે તમે શાંત રહો, હે ને, ઓટોમેટિક એ શાંતિનો ગુણ ધારણ કરી જ લેશે. બસ એમને આ રસોઈ જમવાની જ ખાલી જરૂર પડશે. આજ ધાનુ માટે પણ અલગથી રસોઈ બનાવી, અલગથી રસોઈમાં ના શાક અલગથી બનાવ્યું, કારણ કે એનું શાક મોળું હોય ને તો એમાં ચટણી ન નાખવાની હોય તો અમુક શાક બનાવવામાં બહુ પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે પાછળથી ચટણી ભળે નહીં. એટલા માટે ધાનુ માટે અલગ આજે શાક બનાવ્યું છે તો ચોળી બટેટાનું જ તે, પરંતુ અલગથી કર્યું છે. આ પણ બાબાને ભોગમાં ધરાવાય જ તે. 1 ચમચી આમાંથી લઈ લેવાની ને 1 ચમચી પાછી એમાં નાખી દેવાની. આવી રીતે એ પણ ભોગ થઈ જ જાય, બ્રહ્મભોજન બની જ જાય, પરંતુ એમનું અલગ બનાવવું પડે. તો ચાલો આપણે ધીમે ધીમે રસોઈ પૂરી કરીએ. આજે બનાવવાની છે કડા. કડા એટલે કે સુખડી, માતાજીની કડા. દર બેસતે મહિને બનાવવાની હોય. માતાજીને દર બેસતો મહિનો થાય ને એટલે બનાવવાની હોય. કાલે એકમ હતી, આજ બીજ છે. તો ચાલો આજે આપણે માતાજીની સુખડી બનાવી લઈએ. આજે માતાજીને ધરવાની છે, દર મહિને એક વખત ધરવાની હોય શ્રીફળ અને સુખડી. આ પણ એક જાતનો પ્રેમ જ છે. જે દેવી દેવતાઓની આપણે પૂજા પાઠ કરીએ છીએ, જેની પાસેથી આપણને અઢળક ગુણોની ધારણા થાય છે, તો એનું પણ ધ્યાન રાખવું પડે. તો એમને દર મહિને એક વખત ભોગ ધરે છે. તો ચાલો ખૂબ પ્રેમથી, દિલથી એમને પણ, માતાજીને પણ ભોગ ધરાવી દઈએ. ચાલો, ઘી લઈ લીધું છે. ઘીની અંદર ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને એને ખૂબ સરસ રીતે ધીમા તાપે એકદમ એને સરસ રીતે હલાવીને એકદમ બદામી કલરનું થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. જો શેકાઈ ગયો છે એટલે નીચે ઉતારી લીધો છે. વરાળ બધી નીકળી જાય, થોડોક મસ્ત ઠંડો થઈ જાય પછી એની અંદર આપણે ગોળ નાખવાનો છે. જો ગરમ ગરમ ગોળ નાખી દઈશું ને તો એકદમ કહેવાય ને કે કડક થશે. તો આ એકદમ ફરસો થશે, મોઢે મૂકો ને ત્યાં પાણી આવી જાય, પાણી થઈ જાય એવી સુખડી સરસ બની જાય. તો ચાલો, સરસ મજાની સુખડી તૈયાર છે. તો એક ડીશ તૈયાર રાખવાની, જેની અંદર આપણે ઘી લગાડી દેવાનું અને પછી આ મિશ્રણ એકદમ મિક્સ થઈ જાય એટલે તરત જ એમાં ઢાળી દઈશું. જો સરસ મજાની સુખડી તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે એને પાથરી દઈએ અને હમણાં આપણે ધરાવી પણ દઈશું. સાથે સાથે બાબાને ભોગ પણ ધરાવી દઈશું, માતાજીને પણ ભોગ ધરાવી દઈશું. ચાલો, સરસ થઈ ગઈ ને. ચાલો હવે એકદમ થોડીક ઠરી જાય
ત્યાર પછી આપણે એમના કાપા પાડી લઈશું. ઘી બધું અંદર સમાઈ જાય પછી કાપા પાડવાના, તો સરસ રીતે છરી ચાલશે. જો કેવી સરસ મજાની બની ગઈ. ચાલો હવે સુખડી બની ગઈ છે, તો થોડીક વાર પછી આપણે માતાજીને ધરી દઈએ. પણ ચાલો રસોઈ તો બની ગઈ, પણ બધી વસ્તુ જે કાંઈ લીધી હોય, ડબ્બા, બરણી, મસાલિયું બધું સાફ કરીને મૂકવું પડે ને. જો એકદમ ચોખ્ખું કરીને મૂકશું ને તો બીજી વખત રસોઈ કરશું ત્યારે આપણને વસ્તુ ચોખ્ખી મળશે, હે ને. તો જો બધી વસ્તુને સાફ કરી એકદમ ક્લીન કરી અને પછી જ અંદર મૂકીએ. જેવી મને ટેવ છે ને એવી જ દિશાને અને સાક્ષીને પણ ટેવ છે. ને રસોડું એકદમ ક્લીન હોય ને તો તમને રસોડામાં ઊભું રહેવાની મજા આવે, નહીં તો ગમે જ નહીં. રસોઈ કરવી જ કેમ, હે ને. જો રસોડું સારું ન હોય તો રસોઈ કેવી રીતે બનાવવી. જો રસોઈ બનતી હોય, માના ભગવાન માટે ભોગ બનતો હોય, તો આપણે વસ્તુ પણ સારી હોવી જોઈએ ને ક્લીન રસોડું હોય તો ભગવાનનો ભોગ પણ એકદમ સરસ મજાનો બનાવી શકીએ. ચાલો તો માતાજીને તો ધરી દીધું, હવે આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. તો બાબા માટે છે આજે શાક, રોટલી, સલાડ અને સુખડી. તો ચાલો બાબાને પણ સરસ મજાનો દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ. બાબાને કહીએ કે બાબા આ ભોગમાં ખૂબ શક્તિ ભરજો બાબા. તો ચાલો બાબાને ભોગ ધરાવીને હવે ફ્રી થઈ ગઈ છું. તો ચાલો હવે કાલની જે પ્રોસેસ અધૂરી હતી એ આજે પૂરી કરવાની છે. કાલ મેં પ્રોસેસ કરી હતી મેથીના બોળો બનાવવાની. તો મેથીનો બોળો મેં તેલ ગરમ કરી અને એકદમ એમાં રેડી દીધું હતું. થોડીક અમસ્તી હિંગ નાખી હતી અને ફરતા મરીના દાણા નાખ્યા હતા. તો આવી રીતે મેં બોળાને તો વઘારી નાખ્યો છે. જો એકદમ સરસ રીતે તેલ ગરમ કરી નાખ્યું છે. પણ હજી મેથી ચીકણી હતી એટલા માટે થઈને થોડીક વાર માટે એને ગેસ ઉપર ચલાવવો પડ્યો. અને જો ત્યાર પછી હવે આજની પ્રોસેસ, તો કાલની પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે આજની પ્રોસેસ શું છે એ હું તમને દેખાડું છું. કલર કેટલો ચેન્જ થઈ ગયો એક રાતની અંદર. એને ગરમ કર્યું ને ત્યાર પછી એકદમ બોળો શેકાઈ ગયો, હે ને. તો એની અંદર આપણે જોઈએ કે જે મીઠું છે એ વધારે પડતું નાખીએ, હળદર નાખી દઈએ અને સાથે થોડીક વરિયાળી નાખી દઈએ. તો આવી રીતે બોળો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે મરચાંમાં નાખવા માટે. જો કેરીમાં નાખવું હોય તો આની અંદર જ તે આપણે ચટણી પણ ભેળવી દઈએ, ગાજર, ઘણા બધા અથાણા થાય. તો ચાલો આપણો બોળો તૈયાર છે. તો ચાલો મરચાંમાં જેટલો જોઈએ એટલો જ બોળો આપણે ઉમેરતા જશું અને આને પાછી એક બોટલમાં ભરી દઈશું સ્ટોર કરીને. તો ચાલો કામકાજથી એકદમ પરવારી ગયા છીએ. તો ચાલો હવે થોડીક વાર ધ્યાનુબેન સાથે ટાઈમ સ્પેન્ડ કરી લઈએ, કારણ કે ધ્યાનુબેન હમણાં સૂઈ જશે. તો ચાલો આ વ્લોગની પણ હું અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.